મમ્મી, હું અથાણું ભાત નહીં ખાઉં. મને પણ દાળ, શાક અને પેલું પનીરનું શાક જોઈએ છે જે ભાઈ ખાઈ રહ્યો છે. મહેકે લાડથી કહ્યું તો વસુંધરાબેનનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. તે કહેવા લાગી, પોતાની ઓકાતમાં રહેતા શીખ, સમજી? પનીર ખાવાની તારી ઓકાત નથી. મમ્મી, મને પણ ભાઈની જેમ પેટ ભરીને જમવાનું મન થાય છે. મહેકે લલચાયેલી આંખે પનીરના શાક સામે જોતા કહ્યું. વસુંધરાબેને તેને એક લાફો ઝીંકી દીધો અને બોલ્યા, એટલે જ હું કહેતી હતી કે છોકરીઓને ગમે તે ખાઈ પીને જીવતા આવડવું જોઈએ. અત્યારથી તારી જીભ આટલી ચાલે છે, સાસરે જઈશ અને ત્યાં સરખું જમવાનું નસીબ નહીં થાય તો શું કરીશ? આ સાંભળી મહેક કોરા ભાત અને અથાણું ખાવા લાગી, પણ તેને સમજાતું નહોતું કે મમ્મી તેને સારી વસ્તુઓ ખાવા કેમ નથી આપતી. વસુંધરાબેન હંમેશા કહેતા કે કાલે સાસરે જઈશ તો તારે એડજસ્ટ કરતા શીખવું પડશે. મહેક વિચારતી કે એડજસ્ટ કરવું આટલું જરૂરી કેમ છે? એક દિવસ તેણે ભોળપણમાં પૂછી લીધું, મમ્મી, આ તમારું પણ સાસરું જ છે ને? તો વસુંધરાબેન તેની સામે ઘૂરકીને બોલ્યા, હા તો? મહેક કહેવા લાગી, તમે તો પેટ ભરીને જમો છો, દાળ શાક પનીર બધું ખાઓ છો, તો પછી મને એવું કેમ શીખવાડો છો કે મારે ગમે તે ખાઈને જીવવું જોઈએ? વસુંધરાબેન ફરી ગુસ્સે થયા. તે મહેક પર હાથ ઉપાડવા જ જતા હતા કે ત્યાં જ શંકરભાઈ ઓફિસથી ઘરે આવ્યા. પત્નીને દીકરી પર હાથ ઉપાડતા જોઈ તેમણે આગળ વધી મહેકને પોતાની બાથમાં લઈ લીધી અને ગુસ્સામાં વસુંધરાબેન સામે જોતા બોલ્યા, આ શું કરી રહી છે? મેં તને પહેલાં જ કહ્યું હતું કે આની સાથે ક્યારેય અન્યાય ન થવો જોઈએ. વસુંધરાબેન ગુસ્સામાં પગ પછાડતા રસોડામાં ગયા. શંકરભાઈનું ગળું ભરાઈ આવ્યું. મહેકની આંખોમાં આંસુ જોઈ તેમનું કાળજું કપાઈ ગયું. તેઓ વિચારવા લાગ્યા કે આના કરતાં તો આ કોઈ અનાથાશ્રમમાં ગઈ હોત તો સારું હતું. ઓછામાં ઓછું આના આંસુનું પાપ તો અમારા પર ન આવત. તેમણે ખિસ્સામાંથી ચોકલેટ કાઢી મહેકને આપી અને બહાર રમવા મોકલી દીધી. મહેક કહેવા લાગી, બાપુજી, મને ભૂખ લાગી છે. ભૂખ્યા પેટે મારાથી રમાતું નથી. આ સાંભળી શંકરભાઈ રસોડામાં ગયા તો જોયું કે ત્યાં કશું જ ખાવાનું નહોતું. તેઓ મહેકને બહાર હોટલમાં લઈ ગયા અને ધરાઈને જમાડી. આજે મહેકે પનીર ખાવાની ઈચ્છા કરી હતી, તો તેણે મન ભરીને ખાધું. તે કહેવા લાગી, મમ્મી તો મને ક્યારેય પનીર નથી આપતી, તમે ખૂબ સારા છો બાપુજી. આ સાંભળી શંકરભાઈનો પારો સાતમા આસમાને પહોંચી ગયો. ઘરે આવ્યા પછી તે રાત્રે પતિ પત્ની વચ્ચે ઉગ્ર દલીલો થઈ. શંકરભાઈ બોલ્યા, મેં તને પહેલાં જ કહ્યું હતું કે પારકા બાળકો ઉછેરવા સહેલા નથી. ત્યારે તે શું કહ્યું હતું? કે 16 વર્ષથી હું માં નથી બની શકી તો મહેકને જ દીકરી બનાવીને રાખીશ. મેં તને ત્યારે યાદ અપાવ્યું હતું કે આ આપણા નોકરની દીકરી છે. મરતી વખતે તેણે જ કહ્યું હતું કે આને કોઈ અનાથાશ્રમમાં મૂકી દેજો. પણ તે મને રોક્યો હતો. તેમણે આગળ કહ્યું, મેં પૂછ્યું હતું કે ભવિષ્યમાં જો તારે સંતાન થશે તો તું આની સાથે ભેદભાવ તો નહીં કરે ને? ત્યારે તે ના પાડી હતી. અને હવે જ્યારે તું પોતે દીકરાની માં બની ગઈ છે, ત્યારે તું આટલું ખરાબ વર્તન કરે છે? જે દીકરીના આવવાથી મારું કામ ચાલવા માંડ્યું, જેને તું ભાગ્યશાળી કહેતી હતી, આજે તેને જ તું એક કોળિયા માટે તરસાવી રહી છે? વસુંધરાબેન કહેવા લાગ્યા, ગમે તે હોય તો આ દીકરી જ છે ને, કાલે લગ્ન કરીને બીજા ઘરે જતી રહેશે, તો આની પાછળ આટલો ખર્ચ કરવાની શું જરૂર? અને હું એને ક્યાં ભૂખી રાખું છું? આખો દિવસ કંઈક ને કંઈક ખાતી જ હોય છે. હવે તો એ જૂઠું પણ બોલવા લાગી છે. શંકરભાઈ પત્નીની આ નાની વિચારધારાથી ખૂબ દુઃખી થયા. તેમણે મહેકને નૈનીતાલની એક બોર્ડિંગ સ્કૂલમાં ભણવા મોકલી દીધી. શરૂઆતમાં મહેક ઉદાસ રહી, પણ ધીરે ધીરે ત્યાં ભણવામાં મન પરોવ્યું. ત્યાં કમસે કમ ખાવા પીવામાં કોઈ ભેદભાવ નહોતો. સમય વીતતો ગયો. મહેક ભણી ગણીને એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરવા લાગી. શંકરભાઈએ સૂરજ નામના છોકરા સાથે તેના ધામધૂમથી લગ્ન કરાવ્યા. બીજી તરફ વસુંધરાબેનનો દીકરો નીતિન પણ મોટો થયો અને તેણે પોતાની પસંદગીની છોકરી સાથે લગ્ન કર્યા. નીતિન ક્યારેય સરખું કામ નહોતો કરતો, પણ શંકરભાઈની કમાણીથી ઘર ચાલતું હતું. અચાનક એક દિવસ શંકરભાઈનું હાર્ટ અટેકથી અવસાન થયું. વસુંધરાબેન એકલા પડી ગયા. દીકરો અને વહુ તેમનું ધ્યાન નહોતા રાખતા. વસુંધરાબેનની તબિયત બગડી તો કોઈ તેમને ડોક્ટર પાસે પણ ન લઈ ગયું. વહુ તેમને સરખું જમવાનું પણ નહોતી આપતી. એક દિવસ તેમણે સાંભળ્યું કે વહુ ફોન પર કહેતી હતી, ખબર નહીં આ ડોશી ક્યારે મરશે, જલ્દી
પીછો છૂટે તો શાંતિ થાય. વસુંધરાબેનનું મન ભરાઈ આવ્યું. તેમને પોતાનું પાપ યાદ આવ્યું કે તેમણે મહેકને એક એક દાણા માટે તરસાવી હતી અને આજે તે પોતે એ જ હાલતમાં છે. મહેકને જ્યારે પડોશીઓ પાસેથી ખબર પડી કે મમ્મીની તબિયત ખરાબ છે, ત્યારે તે તરત જ સૂરજ સાથે ત્યાં પહોંચી. ઘરની હાલત જોઈ મહેકની આંખમાં આંસુ આવી ગયા. વસુંધરાબેન એક ખૂણામાં સૂતા હતા, પાસે પાણી પણ નહોતું. મમ્મી! મહેકનો અવાજ સાંભળી તેમણે આંખો ખોલી. સામે મહેકને જોઈ તે રડી પડ્યા. તું અહીં કેમ આવી? તેમણે નબળા અવાજે પૂછ્યું. મહેકે તેમનો હાથ પકડીને કહ્યું, મમ્મી, તમે બીમાર હોવ અને તમારી દીકરી ન આવે એવું બને? વસુંધરાબેન ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. મેં તારી સાથે બહુ ખોટું કર્યું મહેક. તને ક્યારેય પોતાની ન માની અને આજે જો, હું એ જ હાલતમાં છું. મહેકે બધું ભૂલીને કહ્યું, મમ્મી, જે થઈ ગયું તે ભૂલી જાઓ. હવે તમે મારી સાથે ચાલશો. તે દિવસે મહેક તેમને પોતાના ઘરે લઈ ગઈ. પહેલીવાર વસુંધરાબેને કોઈ પણ ડર વગર પેટ ભરીને જમ્યું. દરેક કોળીએ તેમની આંખમાંથી આંસુ પડતા હતા, પણ આ વખતે તે દુઃખના નહીં પણ પસ્તાવાના અને દીકરીના પ્રેમના હતા. થોડા દિવસો પછી જ્યારે તે સ્વસ્થ થયા, ત્યારે તેમણે વકીલ દ્વારા દીકરાને નોટિસ મોકલી ઘર ખાલી કરાવ્યું અને તે ઘર મહેકના નામે કરી દીધું. કારણ કે તેમને સમજાઈ ગયું હતું કે તે ઘરની સાચી હકદાર મહેક જ છે.